લાગતા અફરાતફરી, રોડ પર દબાણ કરેલા વાહનો હટાવી ફાયર પહોંચ્યું, 1.5 કલાકે આગ કાબૂમાં। ચૌટા બજારના શ્રીપદ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં આગ। શ્રીપદ એપાર્ટમેન્ટની મીટર પેટીમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી, 30 મીટરો અને 2 બાઇક સળગી ગયા। એપાર્ટમેન્ટના રહીશો સમયસર નીચે ઉતરી બહાર દોડી જતા મોટી દુર્ઘટના ટળી। સતત વ્યસ્ત રહેતા ચૌટા બજારના ખપાટિયા ચકલા સુભાષ ચોક પાસે ભટ્ટ હોસ્પિટલ નજીક આવેલા શ્રીપદ એપાર્ટમેન્ટમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલા પાર્કિંગની મીટર પેટીમાં શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠી હતી। ધુમાડાને કારણે આસપાસના રહીશોમાં ભયનો માહોલ જોવા સર્જાયો હતો। બનાવની જાણ થતાં નવસારી બજાર, મુગલીસરા અને ઘાંચીશેરી ફાયર સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો। ફાયરના અધિકારીએ જણાવ્યું કે ફાયર કંટ્રોલ રૂમના સાંજે 5 વાગે કોલ મળ્યો હતો અને ફાયરની ટીમ ઘટના સ્થળે 5:10 વાગ્યે પહોંચી હતી, પરંતુ રસ્તાની વચ્ચે પાર્ક કરેલા વાહનોના કારણે ફાયર બ્રિગેડને આગના સ્થળે પહોંચવામાં 5 મિનિટ વધારે વાર લાગી હતી। ફાયરના જવાનો ગાડીમાંથી નીચે ઉતરી 4 થી 5 વાહનો ખસેડ્યા હતા અને રસ્તો ખુલ્લો કરી એપાર્ટમેન્ટ સુધી પહોંચી આગ પર કાબુ લેવા પ્રયાસ હાથ ધર્યા હતા। 1 કલાક અને 20 મિનિટની જહેમત બાદ ફાયર બ્રિગેડે આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો। આગની ઘટનામાં મીટર પેટી અને વાયરિંગ બળીને ખાખ થઈ ગયું હતું અને 30 જેટલા મીટરો આગમાં બળી ગયા હતા। તેમજ નજીકમાં પાર્ક કરેલી એક મોપેડ અને એક બાઇક પણ આગની લપેટમાં આવી ગઈ હતી। જો કે 2 વાહનોમાં થોડું નુકસાન થયું હતું। મીટર પેટીમાં આગ લાગી હોવાની જાણ થતાની સાથે એપાર્ટમેન્ટના રહીશો સમયસર નીચે ઉતરી બહાર દોડી ગયા હતા। જોડાઈ રહો સત્યની શરૂઆત ન્યૂઝ ચેનલ સાથે અને જુઓ તાજા સમાચાર।